નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર. તો શિક્ષકો માટે છે નવી ભરતી આવી ગઈ છે અને એમાં પણ અત્યારે જ અપ્લાય કરી દેજો, કારણ કે ટૂંક સમયની અંદર ભરતી પણ પૂર્ણ થઈ જશે. કારણ કે ભાઈ સીધી ભરતી છે, ભરતી આવી અને પૂર્ણ થઈ જાય ખબર પણ નહીં પડે. તો આ સારી એવી ભરતી છે. એક ભરતી હમણાં પૂર્ણ થઈ છે આ રીતની, અને આ બીજી ભરતી આવી છે. છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, એ વાતનું પણ ધ્યાન રાખજો. તમામ મિત્રો માટે ભાઈ સારા એવા સમાચાર છે. સીધી ભરતી છે. વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરી દેજો. ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સમય ન બગડતા આગળ વધીએ. ઓફિશિયલી પરિપત્ર આવેલો છે, એના ઉપરથી માહિતી મેળવીએ. તો આગળ વધીએ મિત્રો. તો બધા મિત્રોને અહીંયા જણાવો, તમે અહીંયા જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની આ ભરતી રહેવાની છે. પગાર મળશે જે પણ માધ્યમિક વાળા છે ને 24,000, અને ઉચ્ચતર માધ્યમિક વાળા છે એને 26,000. પછી અહીંયા વયમર્યાદામાં વધારો થયો છે, એ પ્રમાણે 48 વર્ષ અને 50 વર્ષ. સારી એવી આ પણ ભરતી છે. એના માટે અહીંયા અને બીજી એક કે ભાઈ જે પણ વ્યાયામના શિક્ષકો તરીકે અહીંયા વ્યાય લખેલું છે તેના પરથી યાદ આવ્યું કે ભાઈ વ્યાયામ શિક્ષકો જે પણ છે એના માટે સારી એવી ભરતીની જાહેરાત ચેક કરવામાં આવેલી છે અને એની અપડેટ લગભગ આવેલી છે. તો એના ઉપર છે એ આજ રોજ અથવા કાલે મિત્રો એક વિડીયો બને માહિતી આપી દીધી. જો એ અપડેટ સાચી હશે તો, બાકી મિત્રો એવી અપડેટ છે રોજે રોજ આવતી હોય છે. ઓલમોસ્ટ વ્યાયામ શિક્ષકોની ભરતી ન આવેલી, તો એના માટે આ અપડેટ સાચી પણ હોઈ શકે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી અહીંયા તમે જોઈ શકો છો આ ભરતી માટે છે તમે અપ્લાય ક્યારથી કરી શકો છો, તો 24 તારીખે 14 કલાકથી છે તમે અપ્લાય કરી શકો છો. 24 થી લઈને 30 તારીખ સુધી તમામ મિત્રો છે આના માટે અપ્લાય કરી શકે છે. તો મિત્રો આ ભરતી તમારા માટે સારી એવી છે. તો સીધી ભરતી રહેવાની છે. જો મિત્રો અહીંયા આપણે ઓનલાઈન અરજી શરૂ થાય છે 24 તારીખથી લઈ અને 30 તારીખ સુધી. પછી મેરિટ યાદી જાહેર થાય છે આપણું સીધું 8મા મહિનાની 3જી તારીખે. પછી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આપણે જે પણ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે જવાનું હોય છે, રિપોર્ટિંગ ટાઈમ પ્રથમ જિલ્લા પસંદગી તો એ સીધું 5 તારીખે, અને બીજો રિપોર્ટિંગ ટાઈમ જે પણ હોય છે બીજા જિલ્લા પસંદ કરવા માટે એ 7 તારીખે, અને 10 તારીખનો રોજ છે તમારે ત્રીજા જિલ્લા પસંદગી. એના પછી ભરતી પૂર્ણ જગ્યા વધે તો એ જગ્યા પર નવી ભરતી આવશે. આવનારી જે પણ ભરતી હોય છે એમાં જગ્યા વધારી દેવામાં આવશે, અને એ પ્રમાણે આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. પછી તમારા જિલ્લા પસંદગી અને તમારું જ્યાં પણ સિલેક્શન થઈ જાય એટલે તમારે ત્યાં ભણાવવા જવા માટે શરૂ કરી દેવાનું. એ પ્રમાણે મિત્રો સીધી ભરતી છે. તો સારી એવી ભરતી છે. જે પણ મિત્રોને જવું હોય એના માટે સારી ભરતી છે. અને મિત્રો હવે આવનારા સમયની અંદર છે બાકી જે પણ ભરતીઓ સ્થગિત રાખેલી છે બધી ભરતીઓ પણ છે શરૂ કરવા દેવામાં આવશે, એ પ્રમાણે પણ માહિતી મળેલી છે. તો તમારા બધા મિત્રો સુધી શેર કરી દીધું ને. હા ભાઈ, ઘણા બધા મિત્રોને એમ કે આ ભરતી કાયમી રહેવાની છે. ભાઈ આ ભરતી કાયમી છે ને, ત્યાં ઉપર છે તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે. નોટિફિકેશન છે હું ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ, અને ઓલમોસ્ટ તમે જોયેલી પણ હશે મિત્રો. કાલ રોજ જ છે આવેલી છે, અને એમાં પણ આ ભરતી છે 11 માસના કરાર આધારિત છે ભરતી રહેવાની છે. તમામ મિત્રોએ ધ્યાનથી ભાઈ જેને પણ ફોર્મ ભરવું હોય એને ભરવું. બાકી ઘણા મિત્રોને એમ થતું કે ભાઈ 11 માસના કરાર આધારિત ભરતી નથી, તો એવી રીતનું નથી. એ ટાટ પાસ કરેલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પણ છે મંગાવવામાં આવેલી છે આ ભરતી માટે. તો તમે અહીંયા આ આખી નોટિફિકેશન છે તમને આપણા ટેલિગ્રામ ગ્રુપ ઉપર પણ મળી રહેશે, તો ખાસ કરી ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. અને ભાઈ જે પણ મિત્રોને જો આવી ભરતીમાં નથી જવું 11 માસના કરાર આધારિત અને શિક્ષક સિવાય બીજી ભરતીઓમાં જવું છે, તો એના માટે મિત્રો 10 પાસ, પછી આઈટીઆઈ 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલી પોસ્ટ ઉપર પણ છે ભરતી છે. 10 પાસ કરેલું છે તો મિત્રો 9,000 જેટલો પગાર મળશે. 12 પાસ કરેલું છે તો એને 26,000 થી લઈને 50,000 પગાર મળશે. અને જો ગ્રેજ્યુએશન કરેલું છે તો મિત્રો એને 1,30,000 રૂપિયા સુધી પગાર પણ મળે છે. એવી ભરતીઓ પણ છે કે જેનો વિડીયો ટૂંક સમયની અંદર જ આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવવાનો છે. તો મિત્રો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, કે જેથી કરી આવી તમામ અપડેટ છે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. અને આ વિડીયો તમારા બધા મિત્રો સુધી પણ શેર કરી દેજો, કે જેથી કરી ભાઈ જેને આમાં ફોર્મ ભરવું હોય ભરી શકે આ ભરતીને. જેને પણ ટેલિગ્રામમાં ચેનલમાં નથી જોડાયેલા એ બધા ત્યાં પણ છે જોડાઈ શકે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.